આપણી સાથે મેલાભાઈ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય હાજર છે. તેઓ મૂળ ખેડૂતના આગેવાન છે, આસામા ગામના વતની છે. તેમને પૂછીશું કે આપણે સરકાર દ્વારા જે હાઈટેન્શન લાઇનને લઈને જે મુદ્દા ઉપર અત્યારે એક ચર્ચા ચાલી રહી છે, સરકારે હાઈટેન્શનના લઈને બજાર કિંમત કરતાં બમણા ભાવ આપવાના નક્કી કર્યા છે. જેમાં પહેલાં 625 ચોરસ મીટર પ્રમાણેના ક્ષેત્રફળ પ્રમાણે ભાવ આપતા હતા, હવે 729 ચોરસ મીટર પ્રમાણેના ભાવ આપવાના છે. બીજું કે પહેલાં 3 મુદ્દા પ્રમાણે મતલબ 3 હપ્તે પૈસા આપતા હતા, હવે કામ ચાલુ થાય એ પહેલાં પૈસા આપણે આપી દેવાના છે ખેડૂતોને. તો આ જે વળતર મળી રહ્યું છે ખેડૂતોને, તો એ તમે કઈ રીતે એને જુઓ છો? એ મોદી સાહેબનું કામ એક નંબરનું છે. પહેલાં જ્યારે કોંગ્રેસની સરકારના પુલ નખાય તે ઘડી નહોતું કોઈ પંચ્યું મળ્યું નહીં એમાં, અને અત્યારે આટલા રૂપિયા મળે છે એ બહુ સારી મોટા મોટી વાત કહેવાય. કારણ કે અત્યાર સુધી કોઈ ખેડૂતનો હાથ પકડ્યો નહીં, અને હવે પછી ખેડૂતોની સરકાર છે એવું માની શકીએ છે. અને અમને ઘણો પણ ફાયદો મળે છે. દિવસની લાઇટ મળી ગઈ, ખાતર, પાણી, ઘણા બધા લાભો મળી રહ્યા છે. ખેડૂત આ વળતર જે સરકાર આપવાના છે એથી ખેડૂતો ખુશ છે? ખુશ. અને ભાજપ સરકારથી પણ ખુશ છે. મોદી સરકાર ખૂબ ખેડૂતોનું કામ કરતા રહે, અને ખેડૂતોના હાથ પકડેલું જ છે. પહેલાં કંઈ આવું કંઈ હતું જ નહીં. કોઈ આપણો પાકનો બગાડ થયો હોય કોઈ તો પણ નહોતું. 1 કિલોમીટર સુધી પાણી ભરલાવતા હતા. રાતે 2 વાગે વીજળી આવતી હતી. અત્યારે 10 કલાક વીજળી કરી છે. અત્યારે 10 કલાક વીજળી કરી એ પણ દિવસે. એટલે ખૂબ અભિનંદન મોદી સાહેબ.